ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળા અને સોયા વડીની ટીકી. તો એના સારું આપણે તો આ 3 કાચા કેળા લીધા છે આ રીતના, અને આ 1 વાટકો જેટલી સોયાની વડી લીધી છે, અને બ્રેડ આપણે લીધી છે. તો આપણે આમાં બ્રેડ ક્રમ્સ નાખીશું એમ. તો 4 બ્રેડ આપણે બ્રેડ પડી હતી તો એ લીધી છે, અને લીલા ધાણા લીધા છે થોડોક આપણે ગરમ મસાલો લીધો છે, અને નોર્મલ મસાલા જો હે આપણે ચટણી મીઠું હળદર જીરું બધું, અને તેલ જો હે, અને પાણી, એટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ કેળા છે એને બાફવાના છે. તો આને આપણે કુકરમાં બાફી લેવું. તો આ રીતે આપણે કાપીને એના 2 ભાગ કરી લેવું આ રીતના. તો આ રીતના કાચા કેળા જોવા જોઈએ આપણે. આમાં આપણે પાણી નાખીશું અને ગેસ ઉપર રાખીશું. ગેસ ચાલુ કરશું. આમાં આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. જે રીતે આપણે બટેટા બાફીએ એમાં 2-3 વિસલ થાય ને બફાઈ જાય ત્યાં સુધી આને બાફી લેવું આપણે 2 થી 3 વિસલ. અને ત્યાં સુધીમાં આ જે સોયાની વડી છે આને ધોઈને આપણે ગરમ પાણીમાં ઉકાળવાની છે થોડીક વાર. તો આમાં આપણે ગરમ પાણી મૂકી દેવું, અને આ સોયાની વડી છે એને ધોઈ નાખીશું. આ રીતે એકવાર પાણીમાં ધોઈ નાખવાની. આને આપણે આમાં લઈ લેવું. તો પાણી ઉકળ્યા પછી એને 3-4 મિનિટ સારું એને આપણે બાફી લેવું એમાં આ રીતે. એમાં થોડુંક મીઠું નાખી દેવું આપણે, મીઠું વડીમાં ચડી જાય. થોડુંક વધારે નાખવાનું એટલે એકદમ અંદર સુધી મીઠું ચડી જાય એમ. આને થવા દેવું આપણે. તો કુકરનો ગેસ આપણે બંધ કરી દીધો છે. હવે વળીને જોઈ લેવું એકવાર આપણે. તો આ રીતે એકદમ ફૂલીને સરસ પોચી થઈ ગઈ છે. તો આનો આપણે ગેસ બંધ કરી દેવું, અને આને કાઢી લેવું કોઈ પણ એક આ રીતે જારીમાં, એટલે વધારાનું પાણી નીકળી જાય. આ રીતની થઈ જવી જોઈએ. અને રાખશું થોડીક વાર ઠંડુ થવા દેવું. તો કુકરને આપણે વળી 2 ઠંડી થાય ત્યાં સુધીમાં બ્રેડને આપણે એમાંથી કરી લેવું. તો આ બ્રેડને આ રીતની મિક્સર જારમાં ટુકડા કરીને લઈ લેવું. તો ઘણીવાર આપણે એવું હોય સેન્ડવિચ કે બનાવતા હોય તો બ્રેડ વધતી હોય, તો એનો તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો એમ. તો આને આપણે પીસી લેવું 4 બ્રેડ. આ રીતને પહેલાં વધારે લાગશે પણ પીસાઈ જાય એટલે એ ઓછી થઈ જાય. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો જરૂર પડે એટલું તમારે વાપરવાનું. બીજું ફ્રીજમાં રાખી દો તો ગમે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવો તો એમાં વાપરી શકો એમ. આ રીતનું તેને અત્યારે સાઈડમાં રાખી દેવું. કુકર ખોલીને જોઈ લેવું કેળા આપણે. તો કેળા આપણા આ રીતે બફાઈ ગયા. તો એની બહાર કાઢી લેવું આપણે આમાંથી. તો કાચા કેળાનો ટેસ્ટ એકદમ સારો આવશે. કાચા કેળા બફાય એટલે આપણે બટેટા કેમ બાફેલા હોય એના જેવો તમને સ્વાદ આવશે. તો આને થોડાક ઠંડા થવા દે. હું છાલ કાઢી લઉં પછી. કેળામાં થોડું ઠંડુ પાણી નાખી દઉં આપણે આ રીતે. હવે આની છાલ કાઢી લઉં. આ રીતે બધા કેળામાંથી કાઢી લઉં છાલ આપણે.
કેળા આપણે છાલ કાઢી લીધી છે બધાયમાંથી. હવે આ જે સોયાની વડી આપણે રાખી હતી એને આપણે મિક્સરમાં પીસવાની છે. તો આમાં આપણે જેમાં બ્રેડ ક્રમ્સ પીસા હતા એમાં જ આપણે પીસી લેવું. તો વધારાનું પાણી કાઢીને આ રીતે તો બધી એમાં લઈ લઉં. તો આને આપણે પીસી લીધું. તો આ રીતે એકદમ પીસાઈ જવું જોઈએ. તો કાઢી લે હું. આ રીતનું તો હવે આ કેળા છે એને આપણે આમાં નાખવાના છે. તો એને છીણી લેવું આપણે. એટલે આખા નારીએ એમ આ રીતે એકદમ ક્રશ થઈ જાય એવા. તો બધાય કેળા આમાં છીણી લેવું આપણે. તો કેળા આપણે છીણી લીધા સામાં. હવે બીજા બધાય મસાલા નાખીશું. તો ગરમ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે. આપણે આમાં કેળા બાફવામાં નથી નાખ્યું પણ આમાં સોયામાં નાખ્યું છે એટલે એ રીતે મીઠું થોડુંક જોઈને નાખવાનું. થોડુંક ધાણા જીરું અને લાલ મરચું કાશ્મીરી અને આ તીખું થોડુંક અને લીલા ધાણા. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું એકદમ હાથથી. આ રીતે એકદમ આખું ન રહીએ એ જોવાનું. આપણે ટીકી બનાવીશ એટલે બને ત્યાં સુધી બધું ક્રશ થઈ જવું જોઈએ. એવું લાગે હાથમાં આવે તો ભાંગી નાખવાનું. તો આ રીતે આપણે કરવાનું. તો થોડુંક આમાં આપણે નાખીશું બ્રેડ ક્રમ્સ. બે ચમચી જેટલું. ને તમારે ખટાશ નાખવી હોય તો આમાં તમે લીંબુ કે કંઈ પણ આમચૂર પાવડર કે નાખી શકો એમ. તો આ રીતનું આપણે જોઈએ. તો આમાંથી આપણે બનાવશું ટીકી. તો જે સાઈઝની તમારે બનાવવી એ સાઈઝની બનાવી શકો એમ. તો આપણે આ રીતની બનાવશું. તો બધી આપણે એ રીતે વારી લેવું. તો આપણે થોડીક વારી લીધી છે. હવે એટલી શેકવા મૂકી દેવું. તો થોડુંક બ્રેડ ક્રમ્સ આપણે એમાં ઉપર લગાવશું. તો આ રીતે એક ડીશમાં લઈ લેવું અને આ રીતે લગાવી લેવું. તવી ગરમ મૂકી દેવું. તો આ રીતની કોઈ પણ એક તવીમાં તમે બનાવી શકો એમ. તો ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક તેલ નાખીશું આપણે. આ રીતે. તો
તો થોડુંક તેલને ગરમ થવા દે હું, ત્યાં સુધી માને બનાવી લે હું આ રીતે કોટ કરીને. તો આને આપણે હવે મૂકી દેવું આમાં શેકવા માટે. તો તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે જેટલી હમાય એટલી મૂકી દેવાની, 4-5 છે આવેલી. અને એક બાજુ આપણે શેકાય પછી ફેરવી લેવું. ગેસ મીડિયમ રાખવાનો. અને એકવાર આપણે ફેરવીને જોઈ લેવું. તો બે બાજુ શેકી લેવાની. તો એકદમ ઓછા તેલમાં બની જાય છે. ગેસ મીડિયમ જ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો, નકર તરત બની જાય. તો આને આપણે આ રીતે શેકી લીધી છે બે બાજુ. તો કાઢી લે હું પ્લેટમાં. એકદમ ઓછા તેલમાં બની જાય એવો નાસ્તો એમ. એકદમ ધીમા ગેસે જેને પાકવા દેવાની એમ. આમ બધી વસ્તુ એમાં પાકેલી જ છે, કંઈ કાચી વસ્તુ છે જ નહીં એમાં. કેમ કે આપણે કેળા નાખ્યા એ બાફીને નાખ્યા, અને સોયાવડી એ પકાવીને નાખીશ, અને બ્રેડ ક્રમ્સ એમાંય કાંઈ એ એમનેમ તમે ખાઈ શકો એમ. તો આને આપણે ટમેટો કેચઅપ હારે સર્વ કરશું. કે તમે ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી કંઈ પણ ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણી સોયાવડી અને કાચા કેળાની ટિક્કી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સોયાવડી અને કાચા કેળાની ટિક્કી.